આ જગ્યાએ બધે આજે આપણો કિંમતી સમય કાઢીને બધા આવ્યા છે અને બધા વાલીને લાગે કે મારો છોકરો સારો પરફોર્મન્સ કરે, નંબર આવે, પણ અહીંયાથી એની શરૂઆત થાય છે બોલવાની હિંમત, અને એને એમ થાય કે ભાઈ અહીંયાથી એનો ડર નીકળી જાય. આગળ કોઈને સામે બોલવું હોય યા કોઈને કંઈક એને પ્રશ્ન હોય કે ટીચરની સામે બોલવું હોય કે એને કંઈક એમાં અભ્યાસમાં ગુચકાતો હોય તો એને લાગે કે હા ભાઈ હું કંઈ બોલી શકું, નહીં તો પછી છોકરો શું છે હિંમત નહીં કરે. અને બધાને આપણે લાગે ખાલી નંબર માટે નહીં, પણ છોકરાઓ અહીંયાથી એની શરૂઆત થાય કે બધામાં આને પ્રિન્સિપલ હોય કે આપણા ટીચર હોય, બાલવાટિકાના હોય કે નર્સરીના હોય, એને અહીંયાથી એની શરૂઆત થઈ જાય. તો આપણે એને એની અંદર શું રંગ છે, એ ડૉક્ટર બનવાનો રંગ છે કે એ રાજા બનવાનો કે આપણા દેશનો પ્રધાનમંત્રી બનવાનો, એની અંદર આપણા ગુણ ખબર પડી જાય. આપણે એવું નહીં કે બધા ટીચર નહીં બને, ટીચર એક ટીચર જ હોય પણ એ બધાને બનાવે, એડવોકેટ બી બનાવે, ટીચર બી બનાવે, પોલીસ બી બનાવે. અહીંયાથી બધાથી પહેલાં ઝાડ જેવા આપણે રોપીએ, કોઈ આંબાનું કે કોઈ કેરીનું કે કોઈ બોરનું, જમરૂખનું, એવા રોપેલા હોય, પણ આપણે શું રોપ્યું, શું એની પાસે લાગણી, આપણે કમાણી કેવી રીતે, આપણે એની પાછળ શું કેવું છે એ બધું જાણવાનું મળે. અને બધાને આવ્યો અને સાથ સરકાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. સ્ટેજ ઉપર આવે તે પણ આપણા માટે ઘણું કહેવાય. ભારત માતા કી જય. શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. પ્રિન્સિપલને પહેલાં તો અભિનંદન કરું છું કે બાળકોને જે ઠીક વાગે એના માટે સાહેબોએ, સ્કૂલના ક્લાસના ટીચરોએ બહુ જ મહેનત કરી છે. છોકરાઓને આગળ બોલવા માટે ક્લાસમાં પણ છોકરાઓને બહુ જ બોલાવે છે, મહેનત પણ કરાવી છે. જેમ કે અહીંયા વેશભૂષામાં ઘણા મસાલા માટે બી જે છોકરાઓ બોલ્યા છે એ માટે પણ જે વાલીઓ છે અમુક ખાય છે એમને પણ સમજવું જરૂરી છે કે આવું ન કરવું જોઈએ. અને બાળક માટે પણ જે પેકેટો ખાવા માટે અને સારું ખાવા માટે એ પણ અહીં આવી છે, એ પણ સમજવું જરૂરી છે કે આપણે બાળકોને સ્કૂલમાં કઈ રીતે નાસ્તો આપવો કે છોકરાઓનું શરીર કઈ રીતે રહે. અને ટીચર પણ પ્રયત્ન કરે છે કે બાળકો સારા રહે. પણ અત્યારના વાલીઓ સવારે કંઈ રસોઈ નથી કરવી, ચલો પડીકા લઈને આપી દો અને બિસ્કિટના પેકેટો લઈને આપી દો, શું વાંધો છે, ટીચર તો બોલ્યા રાખશે. ખરેખર એવું નથી હોતું. ટીચર કહે છે આપણા બાળકો માટે કહે છે. એટલે હું કહું છું કે મહેરબાની કરીને છોકરાઓને પૌષ્ટિક આહાર આપો તો છોકરાઓ આગળ વધશે અને એમનું દિમાગ પણ સારું ચાલશે. અને જે ટીચર આવો આશરો આપે છે, આવી રીતે છોકરાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે, એમને ખૂબ ખૂબ અભિનંદન કરું છું. વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.